નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ રામચરિત માનસમાં સુંદરકાંડમાં લખેલી ચોપાઈઓ અને મેનેજમેન્ટના સંદર્ભમાં એનો અર્થ, એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ તુમાર કુલ ગુરુ જલધી કહી ઉપાય બિચારી બિनु यास सागर तरही सकल भालु कपिधारी सखा कही तुम नीकी उपाय करिय देव जो होई सहाय मंत्र न यह मनमद भावा राम बचन सुनी अति दुख पावा नाथ देव कर कावन भरोसा शोषित सिंधु करिय मन रोसा कादर मन कहु एक अधारा देव देव आ લસી પુકારા. તમામ જે વાનર અને રીછ છે એ પ્રયત્ન વગર સમુદ્ર પાર કરવા ધારી રહ્યા છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. પરંતુ વિભીષણજીએ કહ્યા પછી કે પહેલા વિનંતી કરો, એટલે ભગવાને વિનંતી કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને ભગવાનને, રામને વિભીષણ એવું પણ કહે છે કે તમારા તો કુલગુરુ છે, સાગર દેવ જે છે તમારા તો કુલગુરુ છે, તમને તો માર્ગ આપશે જ. જ્યારે વિનંતીની વાત આવી ત્યારે લક્ષ્મણજીને આ વાત પસંદ નથી આવી. ઘણી વખત આવા પ્રકારના પ્રયત્નમાં તમારી જે સેકન્ડ કેડર હોય છે એ સેકન્ડ કેડર નારાજ પણ રહે છે. જ્યારે સમજાવટથી વાત પતાવવી અથવા સમાધાનકારી વૃત્તિ અપનાવવી એની વાત આવે છે ત્યારે સેકન્ડ કેડર હંમેશા નારાજ રહેતી હોય એવું પણ બને છે. કેમ કે એ લોકો નવી પેઢી છે, એ લોકો એક ઘા ને બે કટકામાં જ માનતા હોય છે. જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિમાં શું નિર્ણય લઈ શકાય એ લઈ અને તુરંત એક્શન લેવામાં માનતા હોય છે. પરંતુ અહીંયા એવું નથી. અહીંયા ભગવાન રામ સમસ્યાના સમાધાન માટેના પ્રયત્ન કરે છે અને તમામને આશ્વાસન આપે છે. કંપનીની અંદર પણ આવું બનતું જ હોય છે કે જ્યારે કોઈ નિર્ણય લેવાનો સમય આવે ત્યારે કર્મચારીઓ ઉગ્રતા દાખવે, કર્મચારીઓ ક્યારેક કંપનીના ડેકોરમથી વિરુદ્ધનું પણ વર્તન કરે. પરંતુ જે શાણો બોસ હોય છે, જે ઠરેલ બોસ હોય છે, જે અનુભવી બોસ હોય છે, એ હંમેશા સુલેહનો માર્ગ પહેલા પસંદ કરે છે. સુલેહ થઈ જાય અને સમસ્યાનું નિરાકરણ આવે એવો પ્રયત્ન હંમેશા એ પ્રથમ કરે છે. અને જો આ પ્રમાણેની વૃત્તિ હોય તો કશે ને કશેથી ઘણી વખત રસ્તો પણ નીકળતો હોય છે. એવું નથી કે સુલેહના પ્રયત્નથી શાંતિનો માર્ગ નથી ખુલતો, ઘણી વખત ખુલતો હોય છે. પરંતુ જ્યારે સામે પડેલા વ્યક્તિઓ મજબૂત હોય, માર્કેટની અંદર સારી શાખ ધરાવતા હોય અને આત્મવિશ્વાસ ધરાવતા હોય, ત્યારે એ લોકો તમારી વિનંતી કે સમાધાનકારી વૃત્તિને સ્વીકારશે નહીં. અને એ લોકો જ્યારે એ વસ્તુને નહીં સ્વીકારે ત્યારે તમારે કડક થવું પડશે અને નિર્ણયો લેવા પડશે. અહીંયા હજી ભગવાન સાગરની સામે હાથ જોડીને વિનંતી કરવા માટે તૈયાર છે. હજુ પણ એમને એમનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવું નથી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.